की बागड़ी भाषा के प्रवक्ता अरविंद भाई आर्य जो हताई से निवास करते हैं, उनका भी तहे दिल से स्वागत अभिनंदन। मैं एक बार पुनः हमारे जितने अग्रज भाई साहब हैं इनको माल्यार्पण द्वारा और किया जाए और भाई बसन इनका तिलक किया जाए। आप पधारे। तो सबसे के पहले जटला भी जवान डोहान डूजी बैठी थी सबने जय माता दी। तो पहले एम कहवा मांगो के सामणानी जीव है कदाच कोई बोलवा सालवा भूल थई जाए तो माफ कर दो, क्योंकि मुंह जोक्स मारवा के वैसे वैसे आवरो बोल दिया बस। अब वैसे बोलाई दी तो थोड़ा गड़बड़ થઈ ગઈ ને થોડો ગાભરાનો અવાજ બી ફાટી ગયો है, क्योंकि બે ચાર દાડા પહેલા પાવાગઢ દર્શન કરવા ગયો હતો તે ઘેર આવતો તો થોડીક પ્રસાદી લઈ દીધી, ઘેર લઈ જઈને કાંઈક માતાજીને પ્રસાદ એમ કરી, પણ રસ્તામાં આવતા આવતા ભૂખ લાગી ગઈ, પૂરું પડીકું દબાવીને ખાઈ ગયો તો ગળો સારું સ્પીકર ફાટી ગયો એટલે ફેર બી થોડું ઘણું બોલી જાઉં। આજકાલ એમ તો સબ મને તમે ઓળખતા છો હોગા, પણ કદાચ તમે નહીં ઓળખતા હોય તો મારા ગામમાં બી બાર એમ તો થોડી ઘણી ઓળખાણ થઈ ગઈ। પણ કાલે જ વાત કરું, બસ સ્ટેશન તક ઉતરીને જતા તો બે કૂતરો મળી દીકીને ભાવવા મળી ગયો। ધીરે ધીરે હું કૂતરો તકી નજીક ગયો તો પાછો હોઈ ગયો, આ તો વિડીયો બનાવે ગયો અરવિંદ હારી એમ કરે એટલે કૂતરો કે એટલે કદાચ તમે મને ઓળખતા છો। એક કાકો હવે કાકો બેઠા એટલે મને જોક્સ યાદ આવી ગયો। એક કાકો રાત્રે ઉઠીને એના છોરાને કહે, એ બેટા મારો ચશ્મા લાવ એમ। તેનો છોરો કે બાપા રાત્રે તમે હોતા તો ચશ્મા લાવો જરૂર છે તમારે। બાપા હોતો કે મને સપનો આવે, સપના હાલો સપનો આવે પણ સપનામાં કોઈક મસ્ત દેખાય, પણ દેખાય ઝાકો દેખાય એટલે ચશ્મા લાવ લગાડી દઉં એટલે મને બરાબર દેખાય। સપનામાં શું દેખાય શું દેખાય ચશ્મા લગાવવા તો કે શું ખબર પડે। હાલો અમુક બાજી આણંદ કેરમાં આણંદ હાઉ બહુ થકી હાઉ હાયરા થકી અલગ અલગ રહેતી હોય, આપણે તો હાઉ હાયરા પેલું રહેવું જ નહીં એમ। અને પાછી આણંદ ઘેરે જઈંગા, આણંદ ભાઈને ઘેરે જઈંગા એટલે પછી એને ભાભીને વહુને કહીંગા તું મારે મમ્મીને દુઃખ દે ને કે એને મારે આઈને કોઈ બાપાને કોઈ તકલીફ નહીં થવી જોઈએ એમ। તો પહેલે આપણે ખુદને હાઉ હાયરાને સેવા કરોગા, તમે અચ્છું કરોગા, તમારા ભાઈ ભાભીએ સેવા કરેંગા। બકણા આજકાલ તો શું હોય કે વહુ તે હાઉને દેખા એટલે કળો હાફ દેખાય જે ડોઈકી આવી ગઈ માર હામે એમ કરી, એટલે એ બી આપણા માં સન્માન હે તે એને બી કીન કે તમે મતલબ માં સન્માન પેલો કરો ભૂલી જવાય, કેમ કે રાત્રમાં હું યાદ કરીને આવજો ગાબડું કાઢું પડી ગયા। એટલે જે ઘેરમાં હાઉના ઝઘડા થતા હોય અને જે આદમી હોય એ વસે બાપડો ઢોલ બની જાય। અણોડે હાઉ બજાડે અણોડે વહુ બજાડે, મતલબ બે હોડે અણોડે આઈ કે અણોડે બયું કે થાકી જાય કંટાળી જાય બાપડો, વૈસે કચુંબર બની જાયગા। વાહ આઈને કોઈક કહેવા જાય એમ કે બૈરીન થઈ ગયો એમ, ને બૈરીન કોઈક કહેવા જાય એમ કે આઈનો થઈ ગયો એમ, બે જણા વચ્ચે કંટાળી જાય। એટલે જેટલા બી એને અગર કેના બી ઘણા ભાઈને એવો થતું હોય મત કહો 5-10 મિનિટ બાદ જઈએ એવો આટો મારી આવો ચા પી આપી પાસ આવીને તમે જોવા કાંક બે ભેળી સમોસા ખાતી હોય પાછી રાજી થાય છે ફટાફટ। પણ તમારે વૈસે કીન કે આદમીને ધંધા પાણીમાં કીન નુકસાન થઈ જાય, કેમ કે તમે જરાક તમારો વાળો કરીને પેલું કરી નાખો તો ખાસ કરીને મારે એટલું જ કહેવું હોય કે મારું કામ તો કોમેડી ફિર બી કહું કે હાઉ ને આપણા આડે ખૂબ ઝઘડા થાય, એટલે હાઉ જોઈને બહુ તો કાળા ચડી ગયો આખી ડૂહી આવી ગઈ માર સામે એમ। અરે ભાઈ પણ એ તમે જે પણની લાવ્યો એની તો માં હે કે યાર, તમારી માં તો એમ મસ્ત તમે દેખો એટલે માર મમ્મી અને એને સોરાને આ ડૂહી આવી ગયા, આ ડૂહી મૂડ ખરાબ કરી નાખી ગયા। એટલે હાઉ હાયરાન બી મા બાપનો સન્માન આલો। એક ભાઈ હાડીની દુકાનમાં ગઈ અને જઈને કે મને એવી હાડી આલો કે હું પહેરીને અગર બહારથી નીકળું તો મારા હોડાવાળી જેઠાણી દેરાણી મને જોઈને બળીને રાખ થઈ જવી જોઈએ। તો દુકાનવાળો કે ભાઈ અગર એવી હાડી અમારી દુકાનમાં વેચી તમારી દુકાન બળીને રાખ નહીં થઈ જતી, પણ આજકાલ બેરજી મતલબ એવો છે હું પહેરો એવો હું કરો એવો બીજી નહીં કોણે કરવી જોઈએ એમ। એક જમાઈમાં તો હાયરાજી ફોન કીધો કે જમાઈ રાજા તમે યાર શાદી થકી પહેલા કેમ નહીં કહ્યું તમે દારૂ પીઓ ને આટલો નશો કરો ને આટલો તમે દારૂ પીઓ, તમે શાદી થકી પહેલા કેમ નહીં કહ્યું? તો જમાઈ રાજા કે અરે હાયરાજી એમ તો તમારો સોરી મારો કેટલો ખૂન પીએ, તમે કેમ નહીં કહ્યું શાદી થકી પહેલા તમારો સોરી મારું ખૂન પીએ? નાની વાતમાં ચિંતા નહીં કરવાની, આવી જશો કપેક આપણે લઈ લો ભાઈ। એટલે આજકાલ વાળા જમાઈ ટાઈટ હાયરાજી કાટા રાજો
હું અહીં આવવાથી કે પહેલા એમ જાણતો હતો કે કંઈક મતલબ ગરબા મંડળ વેગા ને કંઈક મોટો પેલો હે મને હું આજે પણ આ બુઝુર્ગનો આટલો સન્માન કીધો છે મતલબ ખાણ ને ગોળ કીધું કીધો હવે એટલું જ છે લાગો મતલબ એવું અમુક જગા કરે બાકી આજકાલ કોણ બુઝુર્ગને કોઈ પેલું નહીં કરતા આજકાલ આ તો મતલબ સાથ સાથ ભગવાનનો સન્માન કીધો બરાબર કહેવાય તો નાના મોડે વધારે મોટી વાત જ નહીં કરો પણ આપણા સમાજમાં એકતાની વાત કરો તો આપણા શરીરને જેવી એકતા રહેવી જોઈએ એને હું કોમેડી તરફથી તમને સમજાવુંગા કે અગર આપણા શરીરમાં આપણા કાનનું આ કામ એ સાંભળવાનું આંખનું કામ એ જોવાનું પણ આનાની એકતા કેવી અગર આપણા આંખ સામો ઉભો કોણાક આપણને ગાળી દેતો હોય તો આંખને થોડું સાંભળાય આંખ તો ખાલી જોઈ રહી એ મોઢું બોલતો દેખાય પણ કાન સાંભળીને આંખને ઓર્ડર કરે એ ભાઈ પેલો સામેવાળો આપણને કંઈક ગાળી દે આંખ પાસે હાથને ઓર્ડર કરે કે યાર પેલો તને ગાળી દે યાર તમે શું કરી રહ્યા શીખતા હોય એટલે હાથી યાર વાવા જતા રહે એટલે પેલો સામેવાળો એ થોડો કાંટો આદમી વે એટલે પછી એ હાથ ને ટકા હાથ પગને ઓર્ડર કરી અરે યાર હાથ મહી નહીં માનતો એટલે હાથ ફરી એકાદી લાત એમને વાઈ દી એટલે આનાની એકતા હે જैसे કે આપણા મોઢાને અંદર જીભ હે અને દાંત હે આનાની બી મતલબ દાંત હે એ સોર હે આપણે કોઈ બી ખાઈ જાય થોડો ઘણો ફસી જાય તો પછી જીભ હે કે આખો દોડો એને પાછું કાઢવાનું પછી કરે આમ કરીને આપણે મોઢું વાંકો વાળીને જીભ એને પાછું કાઢે એને સોરી નહીં કરવા દઉં મારા અંદર માં રહેવું હોય તો સોરીની ચીજ નહીં કરવા દઉં ખુદરી પાછો કાઢેગા દાંત ને જીવને છેડ થઈ ગઈ દુશ્મની એટલે દાંત જીવને કઈ કણિક જણા અમે 32 જણા પડી ગયા તો તમારે ખૂન કાઢી નાખો જીવને કઈ સાવીને પણ જીવ કે મારા શાળા નહીં કરતા અગર મો કણાક અસલ બોડીગાર્ડ આદમી સામે જઈને એક ગાળ દઈ દઉંગા કે તો તમે બદરી માર કરતો કે બારને નકળી જોગા પણ આપણા શરીરમાં બી આટલું એમ ભાળાય કે જશે કે ભાઈ આપણા હાથ ભાગી ગયો પગ તૂટી ગયો કોઈ બી થઈ ગયો આપણા હાથ ભાગી ગયો તો બીજા શરીર તો આપણે હેડી શકે પણ ના પૂરું શરીર હડતાલમાં તો ઉતરેગા કે ભાઈ આપણો આ ખભો હાથ ભાગી ગયો હોશ રહેવાના આપણને અગર માથું દુખતું હોય તો પૂરું શરીર હોઈ જાય એમ નહીં કે ભાઈ માથું દુખે એને દુખે આપણે શું પડીએ આપણે હેડતારો પણ આને એકતા એમ તો આપણી આંખી એ જોઈ આપણે પગને થોડો ખબર હોય મારે ખોય પણ હાર્દે હેડતા એટલે આંખ કહી દે ભાઈ મારે ખાડો જાય પડી જાય એટલે પગ પાછા ગાડી મોડાવી દઈએ એટલે સમાજમાં બી એક એવી એકતા રહેવું જોઈએ કે અગર એક જણાને કોઈ દિક્કત હોય પૂરો સમાજ એકતા હડતાલમાં રહેવું જોઈએ હું આજકાલ વાળા પાછું મંદિરમાં આવું ગમે નહીં सीढ़ी की बाइक में तो ज़्यादा हो गया टीटी टीम के ज़्यादा है कई बार काम नमी काम करते हैं कहीं ना बात थी जाओ नजर करते जाओ भावसी ये माइक हो गए बाकी कहीं दिन जाए नहीं पर जो पता आज जोता देगा माता जी सुनरी सड़ावी देगा ने हम कर देगा ने मारा काम करी देव पड़ेगा तो भगवान यार इन्हें हो क्षेत्रवा बैठा તમે પણ યુવાન કદાચ કે કોઈ કામમાં લાગાવે પણ ગામમાં એકતા अच्छी है અને એકતા રાખવી બી જોઈએ क्योंकि अमुक गाँव में अगर एक जनो के नौकरी धंधो करेंगे मोरे बदी गए बीजा बाबा के नहीं जा महाराज वो मेरे पड़ोसी तो ज़्यादा हो गया है उसका कुछ करना पड़ेगा मेरे को बहुत नड़ता है और महाराज ने तो नड़े है पड़ोसी के पेलो पड़ोसी तने नड़े ही खबर नहीं એટલે જલન નહીં રાખવી ગામમાં પણ મોરે વધતું હોય તો ગાડી વધારવાની કોશિશ કરવી કેમ કે આજકાલ બસ શહેર ને નહીં થતું હોય ને ભક્તિ બી કરવી જરૂરી है આજકાલ वाला स्वरूप ने नहीं है पसंद नहीं है उन्होंने मुँह डो थी गयो खबर नहीं है वाती फिरी मोटी करो तो फिरी एम लगे यो हो लाट सावे एम थी गयो पर आजकल वाला नहीं पसंद नहीं है मतलब चलो जहाँ हाँ हूँ मंदिर में जाएगा तो भी चलो हम फोन चालू रख हालो हाँ चालू रख આવી रही जवाका 2 मिनिट व्यवस्थित भगवान माताजी जे भी वे अंदर दरबार ने अंदर बैठो है 2 मिनिट તમે તમાર દુનિયાનો ટેન્શન ભૂલી નગર એના કારણે જોગાથી તમારી મનોકામના પૂરી કરેगा પણ તમાર પડીશ नहीं है પણ તમાર જરૂરત પડેगा तो दिन हंसा दिल थकी जाएगा હવે તો નારણ વધરી દોડુંગા આમ કરી દોડુંગા હજુ અમારા આડે બોકડા મારી દો મેં કહીએ છીએ તો નાના મોઢે વધારે મોટી વાત નહીં કરવી જય માતાજી